ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો કેમ છો બધા? મજામાં જશો? ખાવું પીવાની મજાની લાઈફ. આજે આપણે જઈ રહ્યા છીએ ઝીલોની નગરી કહેવાય એવું ઉદયપુર. અને ઉદયપુર આખા વિશ્વમાં ફેમસ છે. ત્યાંના મહેલો, ત્યાંની ઝીલ અને ત્યાંની ખૂબસૂરતી અને ગ્રીનહરીના મામલે બહુ એટલે બહુ પ્રખ્યાત છે. અને આખા વર્ષમાં દેશ તો નહીં પણ વિદેશથી પણ ઘણા લોકો અહીંયા વિઝિટ કરવા માટે આવે છે. તો આજે પણ આપણે જઈએ ઉદયપુરની વિઝિટ કરવા. જોડાઈ રહેજો અમારી સાથે. મિત્રો, આપણે ઉદયપુરમાં આવતાની સાથે જ આપણે ભૂખ લાગી હતી. બપોરના 12 વાગી ગયા હતા. તો આપણે ખોડિયાર ઢાબાની અંદર જમવા માટે આવી ગયા છીએ, ગુજરાતી થાળી. તો ચાલો જમી લઈએ અને પછી તમને આખા ઉદયપુરની વિઝિટ કરાવીશું. અને ઉદયપુરમાં ક્યાં ક્યાં ફરવા જવું છે, ક્યાં શું ટિકિટ છે, ક્યાં કેટલો ચાર્જ લાગે છે, એ બધું જ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. જો મિત્રો તમે ઉદયપુર આવવા માગો છો તો આ વિડીયો તમારા માટે બહુ એટલે બહુ હેલ્પફુલ રહેશે. હું તમને આમાં બતાવીશ કે આપણે કઈ જગ્યાએ રોકાવાનું થશે, કઈ જગ્યાએ આપણે ફરવા જવાનું થશે, કઈ જગ્યાએ કેટલા રિક્ષાના ચાર્જ લાગશે, કેટલા ટેક્સીના ચાર્જ લાગશે અને કઈ કઈ જગ્યાએ કઈ પ્લેસમાં જવું કે ન જવું એની પણ હું તમને માહિતી આપીશ. તો આ વ્લોગને તમે છેલ્લે સુધી જોજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરજો. અને અત્યાર સુધીનો જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, આપણે જઈએ આજે સિટી પેલેસમાં. અને સિટી પેલેસની એન્ટ્રી ટિકિટ છે 50 રૂપિયા મિનિમમ, જે તમને સિટી પેલેસની બહાર ફરવા માટેનો ચાર્જ છે. અને જો તમારે અંદર મ્યુઝિયમમાં જવું હોય, સિટી પેલેસમાં અંદર વિઝિટ કરવી હોય તો એનો ચાર્જ છે 450 રૂપિયા. અને સિટી પેલેસમાં અંદર ફરવા માટે તમે ગાઈડ પણ રાખી શકો છો. અને એ પણ આ લોકોના નીતિ નિયમ મુજબ પ્રમાણેના ગાઈડ રાખેલા છે. તો ચાલો મિત્રો, આપણે જઈએ સિટી પેલેસમાં અંદર. તમે જોઈ શકો છો મિત્રો, આ છે સિટી પેલેસનો ગેટ અને આ છે સિટી પેલેસની બહારની સાઈડનો વ્યૂ છે. જોરદાર બનાવ્યું છે હો ભાઈ. અને આ છે સિટી પેલેસની બહારની સાઈડનું ગાર્ડન. તો આપણે આવી ગયા છીએ સિટી પેલેસમાં અંદર, મ્યુઝિયમની અંદર. આ છે મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો અને આગળ જે સૂંઢ લગાવી છે ને, એ સામેવાળા યુદ્ધ કરતા હોય તો હાથીનું બચ્ચું લાગે ને એટલા માટે આ સૂંઢ લગાવેલી છે આગળ. આ છે મહારાણા પ્રતાપના હથિયારો, અસ્ત્ર શસ્ત્રો છે ભાઈ. મિત્રો, આવા શસ્ત્રો તમે હે ને ક્યાંય નહીં જોયા હોય તો તમે નિરખીને જોજો આગળ વિડીયો. તમે મજા આવશે, તમને આ શસ્ત્રો જોવાની જ તમને એવી મજા આવશે ને કે આટલા બધા શસ્ત્રો છે. અને આ જે તમે જોઈ રહ્યા છો મિત્રો, એ એકદમ મિરરથી બનાવેલું છે. અદ્ભુત કલાકારી છે આ ભાઈ આની. તો તમે જોતા જ રહી જશો. તમે આ મહેલમાં આવશો ને એટલે તમને એમ થશે કે ભાઈ આમાંથી આપણે બહાર જ નથી નીકળવું.
એટલો ખર્ચો કરેલો છે ને આ મહેલની અંદર કે કોઈ લિમિટ નથી. અને એટલી ઝીણી કારીગરી અને એટલું ઝીણું પેઇન્ટિંગ કે જેટલું પેઇન્ટિંગ તમે જેટલું ઝૂમ કરીને જોવો ને એટલી તમને ક્લિયરિટી આવે છે. દૂરથી તમે જોશો ને તો તમને એમ લાગશે કે આવું હું લબાડનું પેઇન્ટિંગ કરેલું છે, પણ તમે નજીક જઈને તમે જેટલું ઝૂમ કરશો ને કેમેરાથી એટલું તમને એમ પરફેક્ટ દેખાશે. બાકી તમને એકવાર જરૂરથી વિઝિટ કરજો આ સિટી પેલેસની. ચાલો મિત્રો, તો આગળ આપણે વિઝિટ કરીએ. અને આ જે તમે જોવો છો ને મિત્રો, આ છે મોર ચોરો કહેવાય છે આમાં મહેલની અંદર. જ્યાં મોર અહીંયા ચણ નાખતા ને રાજાઓ, તો મોર અહીંયા દાણા ખાવા માટે આવતા હતા એવું અહીંના ગાઈડ લોકો કહેતા હતા. બાકી જોરદાર છે આ જગ્યા, તમને એક નંબર લાગશે. અને આ જે તમે જોવો છો ને, આ છે પાછળનું જે લેક દેખાય છે ને એને પિચોલા લેક કહેવામાં આવે છે, જે સિટી પેલેસની એક્ઝેક્ટ પાછળ આવેલું છે. આ પણ એકદમ સુંદર દ્રશ્ય લાગે ભાઈ તમને. આખું ઉદયપુર તમને અહીંયાથી દેખાશે આ મહેલમાંથી. મહેલ એટલો જોરદાર છે અને એટલું સુંદર વ્યૂ આવે છે મિત્રો. ચાલો આગળ વધીએ. એ તમે જે વસ્તુ જોઈ રહ્યા છો ને એ જે કબૂતર માટે છે, જે આપણે પોસ્ટમેનનું કામ કરતા હતા જે તે સમયે. આ એને રહેવા માટેના પિંજરાઓ છે. અને મિત્રો આ છે શીશ મહેલ. એકદમ અઢળક કાચોથી બનાવેલું છે આ, અને એકદમ જોરદાર કહેવાય. આને કહેવાય છે શીશ મહેલ. જોઈ શકો છો તમે. ઓ મિત્રો, કેવો નજારો આવે છે અહીંથી. આખું ઉદયપુર આખું દેખાય છે તમને. આપણે 3 જ માળ છે આ મહેલના, પણ આપણા જે રિયલ માળ ગણવા જાય ને તો ઘણા 8 થી 10 માળ જેટલું ઊંચું હોય ને એવું લાગે છે અહીંયાથી. અને આખું ઉદયપુર ભાઈ બહુ મોટું સિટી છે ભાઈ. આજે આપણે ખબર પડી ઉદયપુર અહીંથી દેખાય એટલે આપણે લાગે કે આવડું મોટું સિટી છે. બાકી ચાલો હવે આપણે જઈએ. મિત્રો આપણે અત્યારે સિટી પેલેસ ફરી અને નીચે બેઠા છીએ એના ગાર્ડનમાં. તમે જોઈ શકો છો મિત્રો, આ છે સિટી પેલેસ. સિટી પેલેસની ટિકિટ 450 રૂપિયા છે મિત્રો. પણ એકવાર જરૂરથી વિઝિટ કરજો. બહારની ખાલી મહેલની બહાર ફરવાની 50 રૂપિયા છે, અંદર ફરવાની 400 રૂપિયા એક્સ્ટ્રા દેવી પડે. પણ જોરદાર છે, તમે થાકી જાઓ એટલું બધું છે એ મોટું. અને મસ્ત એટલે મસ્ત છે. તો તમે એકવાર જરૂરથી વિઝિટ લેજો. ઉદયપુર આવો તો ચાલો જોડાઈ રહેજો મારી સાથે. અને તમને આગળનો મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અને મિત્રો આ જે તમે પિચોલા લેક મેં કીધું ને એનો સનસેટ વ્યૂ છે ભાઈ. જોરદાર મજા આવે ભાઈ. આ છે આપણે 50 રૂપિયા જે આપણે ટિકિટ કીધી હતી ને તે મહેલની બહારની સાઈડનો ભાગ છે. આ બહારની સાઈડે એટલી મજા આવે છે મિત્રો, તો અંદર કેટલી મજા આવતી હશે. ચાલો તો મિત્રો આપણે સિટી પેલેસની વિઝિટ લઈ અને હવે આપણે આવી ગયા છીએ કરણી માતાના મંદિરે. સિટી પેલેસથી તમારે કરણી માતાના મંદિરે આવવા માટે રિક્ષાવાળો 100 રૂપિયા લેશે આખી રિક્ષાના, 4 થી 5 જણા જે હોય ને એનો. અને આ છે અહીંયાનો રોપવે કરણી માતા મંદિરનો. તો હું તો તમને એમ કહું છું કે સિટી પેલેસ ફરી અને પિચોલા લેકની મુલાકાત લઈ અને પછી ત્યાંથી આપણે સીધા જ આપણે કરણી માતાના મંદિરે દર્શન કરવા માટે આવી જાજો ભાઈ. મસ્ત અને જોરદાર છે, તમને મજા જ આવી જશે. તો મિત્રો આપણે બેસી ચૂક્યા છીએ રોપવેમાં. કરણી માતાના મંદિરે જઈ રહ્યા છીએ. રોપવેની મુસાફરી કરવાની છે મિત્રો આજે. જોડાઈ રહેજો અમારી સાથે. પકડવાનું કઈ છે નહીં લાવે તે પકડવાનું નીચ તો પડશે તો ભાઈ. બીક તો લાગે છે મને તો બહુ. આમાં બીક લાગે છે. થોડું અંધારું થઈ ગયું છે મિત્રો.
નગર મસ્ત વ્યૂ આવતે હો ભાઈ. જો પેલું સિટી પેલેસ દેખાય અહીંથી. સિટી પેલેસમાં લાઇટિંગ થઈ ગઈ છે ભાઈ. તો મિત્રો કરણી માતાના મંદિરે રોપવેમાં આવવાનો ચાર્જ છે પર પર્સન 165 રૂપિયા. રિટર્ન ટિકિટ છે. તમે સિંગલ સાઈડ લેશો ને તો 120 રૂપિયા થશે, ડબલ સાઈડ લેશો તો 165 રૂપિયા થશે. અને આપણે કરણી માતાની મંદિરની આરતી કરી અને આપણે હવે જઈ રહ્યા છીએ નીચેની તરફ. જો તમે ઉદયપુર આવો છો તો આ કરણી માતાના મંદિરની વિઝિટ જરૂરથી કરજો અને એ સાંજના ટાઈમે કરજો, જેથી કરીને તમને ઉદયપુરનું આખું લાઇટિંગ દેખાશે અને જોરદાર નજારો દેખાશે. તો ચાલો મિત્રો હવે આપણે નેક્સ્ટ જગ્યા વિઝિટ કરીએ. વિડીયોમાં આગળ જોડાયા રહેજો અમારી સાથે. તો મિત્રો આપણે આવી ગયા છીએ સહેલીઓ કી પારી, જ્યાં લોકો સહેલીઓની વાડી કહેવામાં આવે છે આપણા ગુજરાતીમાં. જોરદાર જગ્યા છે મિત્રો. અહીંયા એમ કહેવામાં આવે છે કે આ રાણીઓ બધી અહીંયા ફ્રી ટાઈમમાં એ લોકો અહીંયા બધી સહેલીઓ મિત્ર મંડળ સાથે અહીંયા આ પાર્કમાં આવતી હતી અને મજા લેતી હતી. ચાલો આપણે પણ વિઝિટ કરીએ. તમે જોડાઈ રહેજો અમારી સાથે વિડીયોમાં. આ પાર્કની ટિકિટ છે માત્ર 30 રૂપિયા છે મિત્રો. એકવાર જરૂરથી વિઝિટ કરજો. ચાલો આપણે પણ અંદર જઈએ અને થોડું ઘણું પાર્કની મજા લઈએ. મિત્રો ઉદયપુરમાં આવો ને તો કૃષ્ણાની દાલ બાટી ખાવા માટે જરૂરથી પધારજો. અને આપણે આવી ગયા છીએ કૃષ્ણા દાલ બાટી ખાવા માટે. થોડીક એક્સપેન્સિવ છે પણ ક્વોલિટી એક નંબર આવે છે, મેં સાંભળ્યું છે. અને મારા મિત્રએ પણ મને કીધું હતું કે ઉદયપુરમાં જાઓ દાલ બાટી જરૂરથી ખાજો. તો ચાલો આપણે દાલ બાટીની મોજ લઈએ અને તમને રિવ્યૂ આપીએ કે કેવી છે દાલ બાટી. થોડા બસ थोड़ा सा ही डालना. हो गया फिनिश. चलो કેવો ટેસ્ટ મિત્રો દાલ બાટી ખાઈ અને આપણે આવી ગયા છીએ હવે ફતેસાગર, જ્યાં સનસેટ જોવાની મજા જ અલગ આવે છે. અને આખા ફતેપુરને આટો મારજો મિત્રો. તમારું પ્રાઇવેટ વ્હીકલ લઈને આવ્યા હોય ને તો. હું તો મારું પ્રાઇવેટ વ્હીકલ લઈને આવ્યો છું એટલે આખા ફતેસાગરને આટો મારવાનો છું ભાઈ. તો ચાલો આગળ આપણે જઈએ. ફતેસાગરમાં બોટિંગ પણ છે. બોટિંગના શું ચાર્જ છે અને કેટલો ટાઈમ તમને બોટિંગ કરાવે છે એ પણ તમને હું જણાવીશ. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્ર મંડળ સાથે જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો. ચાલો જોડાઈ રહેજો અમારી સાથે વિડીયોમાં આગળ. તો તમે વિડીયોમાં આગળ જોયું એમ મેં તમને પ્રાઇસ લિસ્ટ બતાવ્યું હતું. પર પર્સન 177 રૂપિયા છે અને ખાલી 10 થી 15 મિનિટ તમને બોટિંગ કરાવે છે. તમારે બોટિંગ કરવું હોય તો તમે કરી શકો છો. બાકી આજે પાળી દેખાય ને ત્યાં બેસવાની કંઈક મજા જ અલગ આવે છે. સાંજનો વ્યૂ જ કંઈક અલગ હોય છે. સાંજના સમયે અહીંયા પબ્લિક એટલું બધું હોય છે ને કે તમને એમ થાય છે કે ભાઈ અહીંથી આપણે જવું જ નથી. અને અહીંયા ખાણીપીણીની સુવિધા પણ છે, ખાવાનું પણ સારું મળે છે. આ ફતેસાગરની
વિઝિટ કરી અને પછી તમે ગઢ પણ તમે જઈ શકો છો. તે એકદમ ડુંગર ઉપર ગઢ આવેલો છે. ત્યાંની ટિકિટ પણ છે અને ત્યાંની લગભગ 100-125 રૂપિયા ટિકિટ છે. હું તો ત્યાં ગયો નથી કારણ કે પેલું કરણી માતાના મંદિરે હું જઈ આવ્યો હતો એટલે બંને સેમ જ થતું હતું. અને આપણે આ સિટી પેલેસ પણ ઘૂમ્યા હતા તો બીજો ફોર્ટ જોવાની કંઈ ઈચ્છા હતી નહીં. અને ત્યાં તમારે જવું હોય તો તમારું પ્રાઇવેટ વ્હીકલ જઈ શકે છે, પણ ત્યાંની 150 રૂપિયા ટિકિટ છે તમારા વ્હીકલની. બાકી તમે ત્યાંથી પણ તમને ઉપર લઈ જઈ શકે છે સરકારી વાહનો. ગઢથી તમે નીચે આવો એટલે એક પ્રાણી સંગ્રહાલય પણ છે અને એ બહુ મોટું વિશાળ છે, 4.5 કિલોમીટર જેવું છે. તો પ્રાણી સંગ્રહાલયની પણ વિઝિટ કરી શકો છો. એની કંઈક 60 રૂપિયા જેવી ટિકિટ છે. અને જો તમે સવારમાં ફ્રી હોય તો તમે એકલિંગ મહાદેવ પણ જઈ શકો છો. એકદમ પૌરાણિક અને જોરદાર જગ્યા છે. ત્યાંના દર્શન સવારે 10:30 વાગે જ ખુલે છે અને 12:30 સુધી હોય છે અને બપોર પછી 4:30 વાગે ખુલે છે. તો એ સમયને ધ્યાનમાં રાખીને તમે એકલિંગ મહાદેવના દર્શન કરવા જરૂરથી જજો. મિત્રો, આ હતી આપણી ઉદયપુરની ટ્રીપ. ઉદયપુરની અંદર તમારે હોટલ જો રાખવી હોય તો તમે સ્ટેશનની નજીક, બસ સ્ટેશનની નજીક આવી અને તમને 1000 રૂપિયાની અંદર સારામાં સારો રૂમ મળી જશે. મેં રાખ્યો તો રૂમ મારા ફેમિલી માટે. મસ્ત એસી વાળો રૂમ હતો, ચોખ્ખો અને સારો. એટલે તમે ઉદયપુર આવો તો 1000 રૂપિયાની અંદર રૂમ આરામથી મળી જાય છે. સ્ટેશનની નજીકથી રૂમ રાખી લો. ત્યાંથી તમને બધી જ જગ્યાઓ નજીક પડે છે. બધી જ જગ્યાએ તમારે જવાના પર રિક્ષાના તમને 80 થી 90 રૂપિયા લાગે છે. અને ઉદયપુરમાં જોવા માટે કે રોકાવા માટે તમારે 1 નાઇટ અને 2 દિવસ કાફી છે મિત્રો. તો તમે ઉદયપુર જરૂરથી ફરી આવજો. અને તમે આ ઉદયપુરના ફતેહ સાગરના હું તમને નાઇટના વ્યૂ બતાવું છું. તમને મજા આવશે અને નાઇટનું ફૂડ પણ સારું મળે છે અહીંયા. તો તમે એ પણ તમે જમી શકો છો. બાકી તમે આગળ નાઇટ વ્યૂ તમે જોઈ શકો. ચાલો, જોડાઈ રહેજો મારી સાથે. અને તમને આ મારા બ્લોગ કેવા લાગ્યા કમેન્ટ જરૂરથી કરજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરજો. તો ચાલો, ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. અને આ નાઇટ વ્યૂ તમે જુઓ મિત્રો, આ છે ફતેહપુર સાગરના. અને જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો તમારા મિત્ર મંડળ સાથે જરૂરથી શેર કરજો અને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો તમે ચેનલ અમારી હજી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લ્યો. આગળ હજી આવા ને આવા અમારા અલગ અલગ જગ્યાના વિડીયો આવતા જ રહેશે. અને આ થોડુંક મિસ્ટેક થઈ ગઈ હતી કેમેરામાં, એટલે આવો વ્યૂ આવ્યો છે થોડોક. બાકી જોરદાર વ્યૂ આવે છે સાંજના. તો ચાલો મિત્રો, ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.